હનુમાનજીએ લંકા શા માટે સળગાવી? કે જ્યારે આ જગતને જન્મ આપવા વાળી એ જનેતા એ ભગવતી માં જાનકીજી જ્યારે લંકાની માલિપા અને એ અશોક વાટિકામાં એ અશોક નામના વૃક્ષ નીચે એ બેસી અને ત્રિજટાના ખોળામાં માથું નાખીને રડતા હતા અને કહે છે કે હે માં, મને અગ્નિ આપો, મારે મરી જવું છે. આ 12 મહિના જેટલો સમય થયો, રામ તો દૂર, પણ રામના દૂર દૂર સુધી વાવડ નથી. એ આકાશમાં રહેલા તારલાઓને કહે છે કે એકાદો તારો તો ખરો અને મને અગ્નિ આપો. એ અશોક નામના વૃક્ષને કહે છે કે હે અશોક, આ તારી જે કુપળ છે એ મને અગ્નિ જેવી, આગ જેવી લાગે છે, મને અગ્નિ આપ અને મારું મૃત્યુ થાય, હું સળગી જાઉં, હું મરી જાઉં. અને તારું નામ અશોક છે એટલે તારું નામ અશોક, મારું દુઃખોનો હર કર, મારું નિવારણ કર દુઃખોના, અને તારું નામ તું આજ સત્ય કર. બસ હવે મારે મરી જવું છે, મને કોક અગ્નિ લઈ આપો. અને આ બધું જ દ્રશ્ય એ અંજનીનો જાયો, એ હનુમાન એ અશોક નામના વૃક્ષ ઉપર બેઠો બેઠો જોતો હતો. અને તે દિવસે સાહેબ હનુમાનજીએ પ્રતિજ્ઞા કરી હતી કે કે આ લંકા વાળાઓના કારણે મારી માં મારી જાનકીને આટલું બધું દુઃખ. તો હું અંજનીનો જાયો, હે માં, તમે કહો છો ને કે મને અગ્નિ આપો, મારે સળગી જવું છે, મરી જવું છે, તો અગ્નિ આવશે. તો કે માં, એ અગ્નિ આવશે, પણ તમારા માટે નહીં, આ લંકા માટે. માં, હું અંજનીનો જાયો આજ પ્રતિજ્ઞા કરું છું કે આજ હવારનો સૂરજ ઉગે અને આજ હવારનો સૂરજ આથમે, એ પહેલા જો આ આખી લંકા નગરીને ભડકે ન બાળું ને તો ભલામણા હું અંજનીનો દીકરો નહીં. અને હનુમાનજીએ પ્રતિજ્ઞા કરી કે આ લંકા વાળાઓના કારણે મારી માં મરવાના, એ પણ સળગીને મરવાના વિચાર કરે તો આજ જો આખી લંકાને ધમરોડી ન નાખું તો હું અંજનીનો જાયો નહીં ભલામણા. અને સાહેબ આખી લંકા નગરીને ભડકે બાળી હતી હનુમાનજીએ. આ હનુમાનજી મહાવીર છે.